હેલો ફ્રેન્ડ, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી અને આ તારીખ 7/4/2025નું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈશું। પ્રશ્ન 1, નીચે આપેલો ફકરો સુંદર અને સુવાક્ય અક્ષરોમાં લખો। તો આ ફકરો આપણે જોઈને સારા અક્ષરે લખવાનું છે। પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો। તો એક છે, બતકીના બચ્ચા કદરૂપા બતક સાથે કેવો વ્યવહાર કરતા? તો બતકીના બચ્ચા કદરૂપા બતક સાથે રમે નહીં, તેની સાથે તરે નહીં, એવો વ્યવહાર કરતા। પ્રશ્ન 2, રાવણ હનુમાનજી પર શા માટે ગુસ્સે થયો? તો રાવણ હનુમાનજીએ અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખ્યા અને બધા ઝાડવા તોડી નાખ્યા, એટલે રાવણ ગુસ્સે થયો। 3, તમે કઈ કઈ રમતો રમો છો? તો અમે ખોખો, સંતા કુકડી, થપ્પો, ઝેરી દરો, વસ્તુ ઉપાડ, વસ્તુ શોધ વગેરે રમતો રમીએ છીએ। પ્રશ્ન 3, કોષ્ટક જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો આપણે કોષ્ટક જોઈ લીધું છે અને તેના પરથી પ્રશ્નો છે। તો એક, બંને વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી કોણ છે? તો બંને વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર સુજાન છે। 2, પર્યાવરણ વિષયમાં કયા 2 વિદ્યાર્થીઓના ગુણ સરખા છે? તો તન્વી અને સુહાના। 3, ગુજરાતી વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી કોણ છે? તો સુહાના। પછી 4, આ ગુણ પત્રક સાથે કઈ બાબત સુસંગતા છે? તો આ 25 ગુણની છે કસોટી। પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ સાચા વાક્ય બનાવી ફરીથી લખો। અહીં ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે આપણે સાચા વાક્યો લખવાના છે। તો 1, તનુજા ગઈકાલે નિશાળે ગઈ। તો તનુજા ગઈકાલે નિશાળે આવી હતી। 2, અમે ગઈકાલે ખૂબ રમત રમીશું। તો અમે ગઈકાલે ખૂબ રમત રમ્યા હતા। 3, ગઈકાલે રવિવાર હશે। તો ગઈકાલે રવિવાર હતો। મેં સવારે પ્રાર્થના સભામાં રજૂઆત કરી છે। મેં સવારે પ્રાર્થના સભામાં રજૂઆત કરી હતી। હતી લખવાનું રહી ગયું છે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। તો 1, કેવી મજા કાવ્યમાં કઈ કઈ રમતોનો ઉલ્લેખ થયો છે? તો કેવી મજા કાવ્યમાં ફેરફૂંદરડી ફરવી, સંતા કુકડી, આંબલી પીપળી, ઉંદર બિલ્લી વગેરે રમતોનો ઉલ્લેખ થયો છે। 2, રામુ શા માટે મૂંઝાય છે? તો રામુ સવાર સાંજના દૃશ્ય બદલાતા તેમજ અજવાળું ક્યાં ચિતરવું તે માટે તે મૂંઝાઈ ગયો છે। 3, લંકાનગરી શાનાથી મઢેલી છે? તો લંકાનગરી સોનેથી મઢેલી છે। ફોટો પાડું ગીતમાં મમ્મીને કોની સાથે સરખાવી છે? તે મમ્મીને પરી સાથે સરખાવી છે। રામુએ ચિત્રમાં શું દોર્યું? તો રામુએ આભનું ચિત્ર, પછી સવાર સાંજનું ચિત્ર અને ટમટમતા તારલાનું ચિત્ર દોર્યું છે। પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો। તો અહીં ઉદાહરણ આપ્યું છે। હવે આપણે વાક્ય જોઈશું। 1, ઝાડ અને ફળ। તો ઝાડ ઉપર ફળ હોય છે। 2, મૂર્તિ અને મંદિર। તો મૂર્તિ મંદિરની અંદર હોય છે અને એક બીજું વાક્ય બનાવ્યું છે, મંદિરની વચ્ચે મૂર્તિ હોય છે। પ્રાર્થના યોગ। તો યોગ પછી પ્રાર્થના થાય છે। પ્રશ્ન 6બ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। તો 1, મને રમવું ગમે પણ ગંદા કપડાં થાય તે ન ગમે। 2, હું પાસ થયો એટલે બધાએ અભિનંદન આપ્યા। મેં ખૂબ મહેનત કરી તોય ગુણ ઓછા આવ્યા। પ્રશ્ન 7, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો। તો 1, લગ્નમાં જવાની ખૂબ મજા આવી। 2, શેરીમાં ચાલતા જતા કૂતરા કરડવાનો ડર લાગ્યો। 3, નવ્યાએ મારી ચોપડી ફાડી નાખતા મને ખૂબ ગુસ્સો આવ્યો। 4, સાહેબે શાબાશી આપતા મને ખૂબ આનંદ થયો। 8, નીચે આપેલા વાક્યમાં લીટી દોરેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો। તો એ ઉદાહરણ આપેલું છે અને આપણે વાક્યો લખવાના છે। 1, ઝાડ આપણા મિત્રો છે। તો તેનું સમાનાર્થી વૃક્ષ થશે। તો વૃક્ષો આપણા મિત્રો છે। 2, જંગલમાં ઘણા જંગલી જાનવરો રહે છે। તો વનમાં ઘણા જંગલી જાનવરો રહે છે। 3, વહાણથી દરિયામાં મુસાફરી કરી શકાય। તો વહાણથી સાગરમાં મુસાફરી કરી શકાય। તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે। તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।